મેં પહેલાંય કીધું કે તમારી પાસે 5 લાખ પડ્યા હોય ને ઝાલા એમાંથી 10,000નું દાન કરો તો એ દાન નથી કર્યું. પણ તમને ખબર છે છેલ્લા ઘરમાં બહે પડ્યા છે અને કોકને એવી વેળાની જરૂર છે કે એ બહે એની લાજ રખાઈ જાય છે ને તમે એમ કોક મારી તો કાલ જવાની, અત્યારે તું તારી હાચવી લે ને ભાઈ. તો મારો ઠાકર એવું કે ઝાલા 1 થી લાખે જો તમારી આબરૂ જવા દો મારું અહીં વળવું ન કમ. એટલે ગોવિંદભાઈ એ તો નહીં કહેતો અને ગાંડું બોલીશ નહીં, નકર અહીંયા હડિયા પાટું કરે તો બેંકમાં લોન લેવા દોડે નહીં, મારી પાસે આવે. પણ કરમમાં ના હોય તો મારેથી નહીં હલાતું નહીં ભાઈ. શું? કારણ કે તમારા બાપાએ કોકના બૂસ માર્યા, અમારેથી લોન પાસ ના થાય. એ ભોગવવા તમે આયા ચમ એને જગતને રંજાડ્યું હે ભાઈ. અને એ ઉપર ઊભો ટગર ટગર જોક ના કે એટલે મારા છોકરાને લુગડા ના રહ્યા. એટલે જગતમાં વિચાર કરવો પડે, ગરીબ માણસને રંજાડવો નહીં ભાઈ. હજુ ઝાલા ધર્મ જાગે હે અને એનો કદાચ 10 વર્ષે દહકો બદલાય ગોવિંદભા, કારણ કે તમે મેં 2 મજૂરી કરી છે. આજ કઈ નવા લુગડા લઈને ન ફેરતા ભાઈ. ગરીબી હું નજીકથી જોઈ ઝાલા. તારે કોકની આવવા વાળાની વેદના વાંચી શકી છે. પણ ઝાલા અફસોસ નહીં ચમ કે ઠાકરે એટલું વાલી દીધું હે. કોઈ દાડો મોડી વાત કરી નહીં ગોવિંદભા. અને ગમે એવો થાકીને આવ્યો હોય ને ભાઈ એને એવું કીધું છે કદાચ ઘરે જઈને તું 7 દાડા રાહ જો, અને જો 7મા દાડે મારો ઠાકર તારી હાંકળ ના ખગડાવ મારી ભૂવા પણીમાં ફેર પડે.